આઉટપોસ્ટના જવાબદાર અમરસિંહનું કહેવું એવું હતું કે આ પુરુષ જે છે તેણે પહેલા આ મહિલાની હત્યા કરી અને પછી તેણે આત્મહત્યા કરી લીધી। ત્યારે ભરત પટેલનો સવાલ એવો હતો કે જો તેણે આત્મહત્યા કરી તો તેના માથામાં જે ઈજાના નિશાન છે તે ક્યાંથી આવ્યા? એનો જવાબ અમરસિંહ પાસે નહોતો, પણ ભરત પટેલનું મગજ હવે દોડી રહ્યું હતું કે ઘટના શું છે। પહેલા તો આ ખેતર કોનું છે એ જાણવું જરૂરી હતું। તો આ ખેતરના માલિકને બોલાવવામાં આવે છે અને સવાલ જવાબ કરવામાં આવે છે। તો આ જે ખેતર હતું એ વજાજી ઠાકોરનું ખેતર હતું। વજાજી ઠાકોરને બોલાવવામાં આવે છે। વજાજી ઠાકોર આ જ ખેતરમાં પોતાનું એક મકાન બનાવી રહેતો હતો, પણ આ જે ઘટના જ્યાં ઘટે છે તે તો મજૂરોને રહેવા માટે બનાવવામાં આવેલી ઓરડી હતી। વજાજી ત્યાં આવે છે, બે મૃતદેહો જોવે છે, એક સ્ત્રીનો છે, એક પુરુષનો છે। વજાજી કહે છે હું તો આમને ઓળખતો નથી। બહુ આશ્ચર્ય હતું કે જરા ખેતરમાં ડબલ મર્ડર થાય છે પણ ખેતરના માલિક વજાજીને ખબર નહોતી આ કોણ છે। વજાજીની પૂછપરછ કરતા જરા કડકાઈ વાપરે છે તો વજાજી એવું કહે છે કે આ ખેતરમાં આ ઓરડી અમે રેશમા નામની મહિલા અને તેના પતિને આપી છે। આ બંને અમારા ખેત મજૂર છે, બે બાળકો સાથે અહીંયા રહે છે, પણ 2 દિવસથી નથી। આવું અનેક વખત થતું હતું કે રેશમા અને તેનો પતિ બીજા કોઈ ખેતરમાં મજૂરી મળે તો ત્યાં પણ કામ કરવા જતા હતા। બનાવના દિવસે તે અહીંયા નહોતા। એટલે સવાલ એવો ઊભો થાય છે કે જે મૃતદેહ પડ્યા હતા પોલીસની નજર સામે તે કોના હતા?